પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 11 એક જાદુઈ પત્રની વાર્તા વિશે વાત કરવી છે. સ્વ અધ્યયન પોથીમાંથી આ પત્ર આપેલો છે. આ પત્ર ઉપરથી આ જો બાહુબલી ફિલ્મની ટિકિટ છે, બરોબર. આ પત્ર ઉપરથી જ તમારે જે પ્રશ્નો પૂછાય છે એના જવાબ આપવાના છે. આ કયા ફિલ્મની ટિકિટ છે? તો બાહુબલી ફિલ્મની. આ ટિકિટમાં કુલ કેટલા રૂપિયા ટેક્સ ચૂકવવામાં આવ્યો છે? 43.76 રૂપિયા ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. ટેક્સ એટલે શું? વસ્તુ કે સેવા ખરીદતી વખતે અમુક રકમ સરકારને જમા કરાવવાની થાય છે, એને ટેક્સ કહેવાય. આ ફિલ્મ જોવા માટે આપ કેટલા વાગે સિનેમા ગૃહ પર પહોંચી જઈશો? તો 3:55 PM અને રાત્રે 9 વાગ્યા સિનેમા ગૃહ પર પહોંચી જઈશું. શું મીના આ ટિકિટ લઈને બુધવારે ફિલ્મ જોવા જઈ શકશે? ના, મીના આ ટિકિટ લઈને બુધવારે ફિલ્મ જોવા નહીં જઈ શકે. આ સિનેમા ગૃહનું ઈમેલ આઈડી જણાવો. તો જો ઈમેલ આઈડી તમને આપેલું છે. આ ફિલ્મ જોવા કયા સીટ પર બેસવું પડશે? D6 સીટ પર બેસવું પડશે. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો વસવાટ કરતા હો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી તો તમે સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નીચે આપેલા વાક્યોને પાઠના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો. સાહેબ ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. મેનેજર હાથમાંથી પત્ર લઈ લીધો. તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી. નિરંજન એના કાકાને અક્ષરો ઉકેલી શકતો ન હતો. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. થિયેટર પર હાઈસ્કૂલનું પાટિયું ઝૂલતું હતું. આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા. અરે, અંદર બેઠા નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. થિયેટર પર હાઈસ્કૂલનું પાટિયું ઝૂલતું હતું. હવે જો ક્રમમાં ગોઠવવાના. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતી નથી. વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા. અમે અંદર બેઠા નિરંજનને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. તારી સાથે રહીને એ આવડત કેળવી લીધી. સાહેબને ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. અહીં રૂઢિપ્રયોગ અને તેના અર્થ આડાઅવળા થઈ ગયા છે. તેને યોગ્ય રીતે વાક્ય પ્રયોગ કરવાના છે. ફસાઈ જવું એટલે ભરાઈ પડવું. રાહુલ ટ્રાફિકને લીધે રસ્તામાં ફસાઈ ગયો. સ્તબ્ધ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું. અચાનક વાઘને જોઈ અને મીના સ્તબ્ધ થઈ ગઈ. મોતિયા મરી જવા એટલે કે હિંમત હારી જવી. મેનેજરની વાત સાંભળીને લેખકના મોતિયા મરી ગયા. ઠાવકાઈથી કેવું એટલે ગંભીરતાથી કેવું. નિરંજન ઠાવકાઈથી મેનેજરને કહેવા લાગ્યો. પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દ પર તમારે રાઉન્ડ કરવાનો, જે તમે જોઈ શકો છો. ક્લાર્ક તો કારકુન, હેડ ઓફિસ તો મુખ્ય કાર્યાલય, મેનેજર તો સંચાલક, ચેર તો ખુરશી, એક્સ્ટ્રા તો વધારાની, હાઉસફુલ તો ભરેલું, ઇન્ટરવલ એટલે મધ્યાંતર, જે આપણે મૂવી જોવા જઈએ ત્યારે વચ્ચે ઇન્ટરવલ પડે, કેબિન એટલે કે નાની ઓરડી, ગવર્નર રાજ્યપાલ, લેટરપેડ વ્યક્તિ અથવા સંસ્થાના નામ પર છપાયેલ કાગળ. ઓકે, ત્યારબાદ આગળ આપેલા વાક્યો કોણ બોલી શકે તે લખો. આજે તો પહેલા શોમાં જ ફિલ્મ જોવા મળે તો સારું. નિરંજન. આજે ફિલ્મ જોવા મેલ નહીં પડે. લેખક. આજના શોની બધી જ સીટ ભરાઈ ગઈ છે. મેનેજર. અક્ષર જોઈને એવું લાગે છે કે પત્ર મેં જ લખેલો. વેદ સાહેબ. આપ વેદ સાહેબને ઓળખો છો? વેદ સાહેબ પીએને કહે છે. આપેલા વાક્યોમાંથી ક્રિયાપદ એટલે કે ક્રિયા શોધવાની છે. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. તો દાખલ થયો એ ક્રિયા થઈ. મને નિરંજનની વાત ન સમજાઈ, ન સમજાવવાની ક્રિયા. કંઈ નહીં, હું કાકાને કહી દેવાની ક્રિયા. બરોબર. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકો અને લખો. આ ફકરો આપેલો છે, વિરામચિહ્ન અહીંયા મૂકેલા જો. હસતો ઉડ્યો
તે ઉડ્યો. ઉદ્ગાર ચિહ્ન હિમાલયના શિખરો વિંધી અને માનસરોવર સુધીનો પંથ કરનાર રાજહંસ ગંગાનો પટ વિંધીને સામે કાંઠે ગયો અલ્પવિરામ અને ત્યાંથી મોટું ચક્કર લગાવી અને કાગડાભાઈને વિશાળ આકાશની સફર કરાવી અને પાછો વડલા હેઠળ આવ્યો. હંસ જ્યારે નીચે ઉતર્યો ત્યારે કાગડાના પેટમાં જીવ આવ્યો. તમને આવો જાદુઈ પત્ર મળે તો તમે પત્રનો શો ઉપયોગ કરશો? મને આવો જાદુઈ પત્ર મળી જાય તો બજારમાં કઈ વસ્તુ સસ્તી કિંમતે ખરીદવા આ પત્રનો ઉપયોગ કરું? કઈ વાર પોલીસ પકડે તો આ પત્રનો ઉપયોગ કરું? આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.